નમસ્કાર દોસ્તો, આજે આપણે આ ફોરેસ્ટ એરિયો છે, જોઈ લો તમે, વિશાળ જંગલ છે અને અહીંયા સાપોને રિલીઝ કરવા માટે આવ્યા છે. કોઈ મકાન નથી, કશું નથી, આ ખુલ્લી જગ્યા છે અને આ સાપોને અનુકૂળ એવી જગ્યા છે. અનુકૂળ જગ્યામાં એમને રિલીઝ કરવા માટે આવ્યા છે. આ ભૂલે ભટકેલા આપણા ઘરોમાં ઘૂસી ગયા હતા, એમની જગ્યા પર આપણે રિલીઝ કરવા આવ્યા છીએ. દોસ્તો, આ 8 સાપ છે, એમાં આ 5 કોબરા છે, જેમાં 3 કોબરા છે મોટી સાઈઝમાં છે અને 2 એકદમ બેબી કોબરા છે અને એક ફૂલ સાઈઝમાં છે અને આ 2 એનાથી નાના છે અને આ એકદમ નાના છે, જે મહિનાના હશે મારા ખ્યાલથી. અને આ 3 ધામણ છે, એમાં બિગ સાઈઝ છે, આમાં પણ બિગ સાઈઝ છે, આમાં થોડી નાની સાઈઝ છે. એમની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરવા માટે આવ્યા છીએ. આ ફોરેસ્ટ એરિયા છે, કોઈ આજુબાજુ મકાન નથી, કશું નથી, પૂરું જંગલ છે, એમને અનુકૂળ આવે એવી જગ્યા છે. દોસ્તો, હવે એને રિલીઝ કરીએ. જે બિનઝેરી સાપ છે એમને પહેલાં રિલીઝ કરું છું. દોસ્તો, હમણાં જે ધામણ સાપ તમે જોઈ, એની સ્પીડ જોઈને તમે કેટલી સ્પીડમાં જાય છે. નાની સાઈઝ છે, આ બી બિનઝેરી ધામણ છે. આ પાઇપમાં ઘૂસેલી હતી, સીમળ ખડી. जो इधर डब्बा में थी, अपाव भी तो निकल गया. ठीक ले लेंगे. આ જોઈ શકો છો તમે, એનો કલર તમે ઓળખી શકો છો, એકદમ ઘઉં જેવો કલર છે એનો. એને ગેહવન પણ કહેવામાં આવે છે, કેમ કે આ એના ઉપર ટાચા જોઈ શકો છો તમે, ઘઉંના દાણા હોય ને એવા ટાચા છે એના. દોસ્તો, આ સાપોમાં ન્યુરોટોક્સિક ઝેર છે. આ રીતના સાપ બાઇટ કરે તો સીધું સરકારી જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. બરાબર ભેગા निकलेगा भी नहीं. आजा. दोस्तों, आज है ना खाता पीता घर में लोग. દોસ્તો, આ કોબરા જોઈ લો તમે, એકદમ બ્લેક. એનો આગળનો ભાગ બી બ્લેક છે, પૂરો બ્લેક. જોઈ લો, એનું શરીર આખું બ્લેક છે. આ કોબરા સાપની ફૂંકાર તમે સાંભળી શકો છો. બંને કોબરા છે, પાછળ બી કોબરા છે, આ બી છે. तो बाहर नहीं खाया एकदम. દોસ્તો, આ સાપોમાં ન્યુરોટોક્સિક ઝેર છે અને દોસ્તો, અમારા વિડીયો જોઈને આ રીતની કોઈ કોશિશ કરતા નહીં. જોઈ લો તમે. આ દોસ્તો, એવું કહેવત છે ને કે મદારી બીન વગાડે તો સાપ નાચે છે. એવું કશું હોતું નથી. આને કાન હોતા નથી, એમને નજર પડે છે, એ મહેસૂસ કરે છે. જોઈ લો તમે, આ કાળી વસ્તુ એમની નજીક જાય છે તો એ મૂળો હલાવે છે. અહીંથી જોઈ શકો છો તમે. આ બિગ સાઈઝ છે. દોસ્તો, આ પેલો બ્રાઉન, એકદમ બ્રાઉન કલરમાં છે, આ બ્લેક કલરમાં છે બંને. આ નાના બેબી કોબરા છે, હવે એને બહાર કાઢું છું. દોસ્તો, આ નાનું બેબી કોબરા આવી રહ્યું છે, જોઈ લો. રેસ્ટાર પગમાં આવે. આ નાનું જઈ રહ્યું છે, હરીશ લઈ લે. જ્યાં બેબી કોબરા હતા એ બંને જતા રહ્યા છે. રાજા. દોસ્તો,
આ કોબરાની એક જ ખાસિયત છે, જોઈ લો. એમને ગુસ્સો આવે તો એકદમ આક્રમક થઈ જાય છે. એમનું રૂપ જોઈ લો દોસ્તો. આ રીતના સાપ જો બાઇટ કરે તો સીધું આપણે સરકારીમાં જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. દોસ્તો આમને કાન નથી હોતા, એ મહેસૂસ કરે છે. આ જોઈ લો, એમના નજીક કંઈક વસ્તુ જાય તો જ એ બાઇટ કરવાની કોશિશ કરે છે. હા, કોઈ બી સાપ જબરદસ્તી નથી કાઢતો, એને આપણે છેડછાડી કરીશું તો જ એ કાઢવાની કોશિશ કરે છે. દોસ્તો આ રીતના સાપો ઘરોમાં નીકળતા તો મારવાની જોઈએ. તમે કોઈ બી રેસ્ક્યુઅરને ફોન કરો તો સાપ પર નજર રાખવી જરૂરી છે. સાપ પર નજર રાખવી, પછી રેસ્ક્યુઅરને ફોન કરો કે આ જગ્યાએ સાપ ઘૂસેલો છે. ફોટો પડાવ. દોસ્તો એ ગજબના કોબરા છે, જોઈ લો તમે. દોસ્તો આ વચ્ચે વાળું થોડું માંદું છે. આ માંદું ખાતા પીતા ઘરનું નહીં હોય એવું. દોસ્તો આ કોબરો જોઈ લો તમે, છે ને ખાતા પીતા ઘરનો એવો. મને એક ફોટો પાડી લે. દોસ્તો આ કોબરા જઈ રહ્યો છે એની અનુકૂળ જગ્યામાં. હવે જે જાય છે એને આપણે હેરાન નહીં કરીએ, એને જવા દઈએ. અનુકૂળ જગ્યામાં જઈ રહ્યો છે. દોસ્તો આ જોઈ લો તમે. દોસ્તો અમારા વિડીયો જોઈને આ રીતના સાપને કોઈ ટચ કરવાની કોશિશ કરતા નહીં, કેમ કે બધી વસ્તુમાં ચાન્સ મળે છે. દોસ્તો આ વસ્તુમાં ચાન્સ મળતા નથી. હમણાં 2-3 દિવસ આગળ એક ભાઈને બાઇટ થયું હતું, જે અમારા રેસ્ક્યુઅર જ છે, પણ એમનું નામ નહીં આપું. એ ભાઈને તાત્કાલિક અમે હોસ્પિટલમાં એડમિટ કરી અને સારવાર કરાવી દીધું. એ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરતા નહીં, કેમ કે અમે સાપ વિશે ઘણું જાણકારી લીધી પછી એને પકડીએ છીએ. કેમ કે સાપ પકડતા પહેલાં એના વિશે જાણવું ઘણું જરૂરી છે, કે સાપ ઝેરી છે, આ સાપ કયા સમયે બાઇટ કરવાની કોશિશ કરશે, કઈ રીતે એને હેન્ડલિંગ કરવું. દોસ્તો હવે વધારે હેરાન નહીં કરીએ આને બી, અને જવા દઈએ છીએ એની અનુકૂળ જગ્યામાં આપણે. દોસ્તો આને હવે છોડી દીધો છે, એની અનુકૂળ જગ્યામાં જતો